હેલો ફ્રેન્ડ્સ, માય સેલ્ફ હાર્દિક પ્રજાપતિ ફ્રોમ પ્લાઝમા ઇન્સ્ટિટ્યૂટ. આજે આપણે સમાંતર શ્રેણીનો એક એવો દાખલો જોવાના છીએ કે જે બોર્ડ એક્ઝામમાં વારંવાર પૂછાતો હોય છે. ક્વેશ્ચન કંઈક આવો છે કે Sn માઇનસ 2 ટાઈમ્સ Sn માઇનસ 1 પ્લસ Sn માઇનસ 2. હવે આના માટે આપણે એક ફોર્મ્યુલા ખબર છે કે અહીંયા જો મારે સમાંતર શ્રેણીનું nમું પદ શોધવું હોય તો સૂત્ર કંઈક એવું બને છે કે Sn માઇનસ Sn માઇનસ 1. એટલે કે n માઇનસ 1 પદોનો સરવાળો જો હું n પદોના સરવાળામાંથી બાદ કરું તો મને nમું પદ મળે. આવું કંઈક સૂત્ર છે, તો આપણે એનો ક્યાંક ઉપયોગ કરીએ. તો ધારો કે હું આ મિડલ ટર્મને હું સ્પ્લિટ કરું તો કંઈક આવું કંઈક બનશે. Sn માઇનસ Sn માઇનસ 1 માઇનસ Sn માઇનસ 1 પ્લસ Sn માઇનસ 2. આ જે મિડલ ટર્મ હતો એને મેં સ્પ્લિટ કરી દીધા. હવે પહેલા બે પદને સાથે રાખશું અને પાછળના બે પદમાંથી માઇનસ સાઇન કોમન લઈ અને એને સાથે લઈ લઈએ. તો જ્યારે આપણે n પદોના સરવાળામાંથી n માઇનસ 1 પદોનો સરવાળો બાદ કરીએ તો મને જવાબ મળે an માઇનસ એઝ ઇટ ઇઝ n માઇનસ 1 પદોના સરવાળામાંથી n માઇનસ 2 પદોનો સરવાળો બાદ કરીએ તો મને મળશે n માઇનસ 1 નંબરનું પદ. આ છે પદ અને Sn એટલે કે સરવાળો. તો જ્યારે આપણે n પદમાંથી એની આગળનું એટલે કે n માઇનસ 1 નંબરનું પદ જ્યારે બાદ કરતા હોઈએ છીએ તો મને જે જવાબ મળે છે એ છે આપણા સમાંતર શ્રેણીનો તફાવત. એટલે કે આનો જવાબ થઈ જાય ડી, જે છે આપણા માટે એક કરેક્ટ આન્સર. ઓકે ગાઈસ, થેન્ક યુ.